ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? 10 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે કપડાં સૂકવી દીધા છે અને હવે આપણે દૂધ મૂકી દીધું છે. આજે આપણે નાસ્તો લાવવાનો છે બહારથી, તો ખાલી દૂધ જ મૂક્યું છે. જો ચા પીવી હશે તો આપણે ચા કરશું, નકર ચા નહીં કરીએ. તો ચલો આપણે છોકરાઓને પૂછી લઈએ. કપડાં બી સૂકવી લીધા છે કેમ કે કાલે જ કપડાં ધોઈ નહીં ખાતા, કેમ કે આજે સન્ડે અમે લોકો લેટ ઉઠીએ, 10 વાગે ઉઠ્યા છે અમે. અને હવે ફ્રેશ થઈને નાસ્તો પાણી કરશું. પ્રશાંત જાય છે નાસ્તો લેવા માટે. જો પ્રશાંત આવી ગયો છે નાસ્તો લઈને. નાસ્તામાં શું લાવ્યો પ્રશાંત? ખમણ છે. ઓકે, ખમણ. હા, તો ખોલવા જ માંડવાનું હોય ને. કેમ ત્રીશ? અને જો છોકરાઓને પીવી હતી ચા, એટલે આપણે ચાય કરી દીધી છે. અને પ્રશાંત રેડી કરે છે દાળ પકવાન. તો ઢોળો તો નહીં હોય કાંઈ, હાથ લાંબા કરીને કાઢે છે. હા, તો નાયલોન ખમણ છે યાર. ખા. મગાવજો, હા લઈ આવજો. આપણે ઉઠી ગયા છે કે તો આ ગેસ્ટ રૂમની સફાઈ ચાલી રહી છે. આન છે બધે ભંગાર. જો મેં તમને કીધું તેમ કે અમે કેરી સ્ટોરેજ કરીને રાખીએ છીએ, તો આજે આ ગયા વર્ષની સ્ટોરેજની કેરીમાંથી રસ કરશું. કેમ કે રસમાં આપણે હવે યુઝ કરી નાખશું તો ફ્રીઝરમાં જગ્યા થાય, તો પછી પાછી નવી કેરીનો સ્ટોરેજ કરાય. અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તો આપણે જલ્દીથી સ્ટોરેજની તૈયારી કરશું. અને બહાર કાઢી લીધી છે એટલે બપોર થાય ત્યાં થોડીક મેલ્ટ થઈ જાય તો એનો રસ કરી દેવાય. બેડરૂમ થઈ ગયો છે રેડી, ગેસ્ટ રૂમ રેડી. આ ફેંકવાનો કચરો છે. જોઈએ છે કેટલાક દિવસ આ વસ્તુ હોય. આપણે સ્ટોર કરેલી કેરી, કોઈ કે સ્ટોર કરેલી છે, જો એકદમ મસ્ત છે, મસ્ત એવી ને એવી. પણ આપણે પહેલાં યુઝ કરી લઈશું હવે રસમાં, કેમ કે આ વખતે પાછી સ્ટોર કરવી છે. હવે આપણે જો રસ થઈ જાય હું તમને બતાવું. 1:30 વાગી ગયો છે અને બેસી ગયા છે જમવા. જમવામાં છે બટેટાનું શાક, રોટલી, રસ, ચવાણું ને આલુ સેવ. કેવો લાગ્યો ત્રીશ રસ? ફૂલ ઠંડો, બરફવાળો હે ને, સ્ટોરેજની કેરીનો છે એટલે ફૂલ ઠંડો હશે. આખો દિવસ કહેવાનું, જેટલી વાર વિડીયોમાં આવે એટલી વાર ત્રીશ કહે હે ને. હે ત્રીશ, કેવો ઠંડો હે રસ? દિલ ઠંડુ થઈ જાય. હો, ત્રીશનું દિલ ઠંડુ થઈ ગયું. જો તારું થયું ત્રીથી? પ્રશાંત જઈમો કે જમાડવામાં જ છે હજી? હાલો તો હવે આપણે જમી લઈએ. તો આપણે આપણા માટે બનાવીએ છીએ મેંગો શેક, કેમ કે સવારે આપણે દાળ પકવાન ખાધા હતા એટલે ભૂખ નથી. જો લાઇટવાળું આવે છે, આવી રીતે ચાર્જિંગવાળું. તો જો આપણો મેંગો શેક છે રેડી. આપણે પી લઈએ મેંગો શેક. તો અમે લોકો નીકળી ગયા છીએ પાણીપુરી ખાવા. जो भाई ये लोग पानी पूरी खाने गए, दबा के पानी पूरी खाने वाले बाउल में कैसे खाएंगे? भर भर के साले पानी पूरी खाएंगे. दबा के पानी पूरी खाने वाले. सालों ने दोनों ने एक प्लेट लिया. तीखी वाली दो भैया, तीखी वाली है. तेरे को छोटू खाने का है? नहीं खाएगा? अरे यार क्या बात कर. કેમ
एक मिनट નો મહિનો એક મિનિટ નો મહિનો છે સુપર ડુપર છીએ એક્ઝિબિશનમાં. ચલો જોઈએ અંદર શું શું છે, નહીં પ્રશાંત? જો ગેસ્ટનો ફોન આવ્યો તો કે એ લોકો રાતે આવવાના છે, મતલબ કે અહીંયા જમવાના છે, સ્ટે કરવાના છે. તો આપણે મૂકી દીધી છે દાળ બાફવા માટે. દાળમાં નાખ્યું છે મેં હળદર, મીઠું, બટેટું અને જેમ તમને દેખાય એમ લીલું મરચું. આ બધું નાખીને આપણે દાળમાં સીટી કરી દઈએ છીએ. દાળ થઈ જાય એટલે હું તમને બતાવું કે આજે શું બનાવવાની છું. બાજુમાંથી આવ્યો છે ઢોસો. ટેસ્ટ કરી લીધો છે ને દ્રીશભાઈને જમાડું છું ઢોસો. ઉભર હાથ બગાડમાં હું જમાડું છું. બહુ ઉતાવળો આ છોકરો. ચાલો આપણે જમાડી દઈએ ઢોસો. ચલો આપણે આજે ઇડલીનો પ્રોગ્રામ છે. જો અમારે છે ને આટલું ઘાટું બેટર આવે છે, આટલું ઘાટું. એટલે હવે આપણે એમાં પાણી નાખીને મિક્સ કરીશું. અને મેં ઢોકળિયું મૂકી દીધું છે. એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર રેડી કરી દઈએ. અને ચટણી બી આપણે રેડી લાવી દીધું. જો ચટણી એટલી ઘાટી આવે છે એટલે પાણી નાખીને આછી જવાની છે. તિરુપતિને અમે યુઝ કરીએ છીએ. જો તિરુપતિનું 2 પેકેટ નાખી અને પાણી નાખીને આછી. આમાં કઈ રીતે ચમચો નો લેવો, પીસ કરો જલ્દી થઈ. આપણે આમથી બોઇલ કરી દીધા છે. ટાણા ભેગા જ ના આવે હોય એમાં કાંઈ નથી નાખવું. બધી બાકી તો રેડી જ આવે છે. અને આપણે ટમેટા બી કાઢી લીધા છે. ચોપર બીજું ચોપર કે આપણે આ ચોપરમાં ચોપ કરવાનું છે. ચટણી આપી દો. ચટણી આપણે રેડી કરી દીધી છે. આપણે નાખી દઈશું ફ્રીજમાં. મારે છે ને જીરાનો મસાલો ગોતવાનો છે. વાહ, કેટલો સ્ટોક તો પડ્યો છે મારી પાસે. ઘણો છે. મને એમ થયું કે નહીં હોય. આપણે નાખશું તો ગેસનો ફોન આવી ગયો છે. કદાચ આવી તે લાગે છે. હજી વાર છે. ઓકે, તો ચલો આપણે આપણી પ્રિપેરેશન શરૂ કરી દઈએ. દોરી તૂટી ગઈ. બોલ, ચોપર ક્યાં મૂક્યું? ઉપર મૂક્યું ને. ચલો
કરીએ કેમ કે પછી ઉપર ચોટી જાય છે ખાંડ બધું બગડે છે. એટલે આપણે જીરાનો મસાલો એડ કરી દઈશું. જો બધા બેસી ગયા છે જમવા. કેવી લાગી ઇડલી? ચાખો ચાખો, વિડીયો શરૂ જ રાખ્યો છે. સેતુ દીદી ચાખે છે. ચલો સેતુ દીદી કેવો લાગી તને? પુષ્ટિ 30 ઓકે. ચલો દ્રીશભાઈ, કેટલામી છે? ચોથાની. હે पेप्सी पार्टी चल रही है भाई. बोलो द्रीश भाई. બાકી બધાની બીજી છે.
હા મારી ત્રીજી તમારે કુમારે તો ખાતી જ નહીં હો ભાઈ પેલી જ છે ને, આને દીધી નહીં કે કુમારને તેમ જ દેવી. મારી ચોથી હા. એની હારે અન્યાય થઈ રહ્યો છે. તમારે જો જીજુ, તમારે કહેવાનું કે કાળાને કેમ તમારે અન્યાય કર્યો? મને પેપ્સી મને અડધી જ આપી